મને દુખાવો પહેલા તો હાલવામાં જ નડતો હતો. હાલવા જામ ને ત્યાં મને એમ જ થાય કે હું હુઈ જ જામ. મેં કમરના દુખાવાના ઇન્જેક્શનમાં સારવાર લીધી હતી. મને તો હજી 11 વર્ષ થઈ ગયા તો પણ મને એમ લાગતું નથી કે હવે પાછો મને દુખાવો પડે. મને સારું જ છે. હવે મને પહેલાં જેવું જ થઈ ગયું. મારું નામ છે જયંતિ સગન સારંગિયા. મારી ઉંમર છે 38 વર્ષ. મારું મૂળ વતન તો વણાકબારા દીવ છે. હાલમાં પણ હું વણાકબારામાં જ રહેતા હું. હાલમાં હું ફિશરમેનનો ધંધો કરું છું. મને છે ને પગમાં પહેલાં દુખાવો થતો હતો. હું જાજે દવાખાને ફર્યો પણ મને કંઈ ફરક પડ્યો નહીં. એવામાં 3-4 મહિના હું બધી દવાખાને વેરાવળ, દીવ, ઉના બધીમાં ફર્યો પણ મને કંઈ ફરક પડ્યો નહીં. મને દુખાવો પહેલાં તો હાલવામાં જ નડતો હતો. હાલવા જામ ને ત્યાં મને એમ જ થાય કે હું હુઈ જ જામ. હું તો પહેલાં તો ઊભો જ થઈ જતો હતો. જરાક હાલું તો જમજમ થવા માંડે મને શરીરમાં. હું પાછું હુવાની જ કરું. મને કોઈ કામનું મતલબ જ હતો નહીં. હું તો મને જરાક સારું લાગતું હતું કેમ કે મારા શરીરની તાકાત છે ને ઢળી જાય તો પગ ખાલી પડે નહીં એમ રહેતું હતું. મારે આશરે 2013માં મેં કરાવી. મેં કમરના દુખાવાના ઇન્જેક્શનમાં સારવાર લીધી હતી. ઇન્જેક્શન મારા છે મને સાહેબે પહેલાં બધી સલાહ આપી MRI કરીને તમને આને આ ફોલ છે એ તમને સારું થઈ જશે. પછી મેં મારા વડીલને ફોન કરીને દીવમાં પૂછ્યું. મારા વડીલે કીધું કે હા સાહેબ 100% ગેરંટી આપે છે, તમે ઇન્જેક્શન મરાવી લો. ડર તો લાગતો હતો પણ મને સાહેબે સમજાવ્યું હતું કે તને કંઈ થાય નહીં. મને કંઈ બેભાન કે કંઈ કરાવ્યું હતો નહીં. મને સ્ટાફ છે ને વાટું મેં સાહેબ કે મને ઇન્જેક્શન મારી દીધું હતું. મને કંઈ ખબર પડી નહીં કે સાહેબ ક્યારે આવ્યા હતા. ઇન્જેક્શન માર્યું ત્યાં જ મને તો ખબર પડી ગઈ કે મને સારું થઈ ગયું. મને તો અહીંયા ઇન્જેક્શન માર્યું ને હિતેશ સાહેબે ત્યારે જ મને તો ખબર પડી ગઈ કે મને હમું થઈ ગયું. મેં હિતેશ સાહેબને કીધું કે હું સાલી પૂછ હવે તો એ હિતેશ સાહેબે મને ના પાડ્યું કે નહીં તને હવે તો બેડ ઉપર લઈને જાય પછી તારે હાલવાનું તો શેષ કે. પછી મેં 15 દિવસ મને હિતેશ સાહેબે કીધું કે આરામ કરવાનું છે, હાલવાનું પણ આરામ પણ કરવાનું. પછી મને દવા એને આપીને અમુક કસરત આપી. પછી તો હું હાલતો થઈ ગયો. પછી મને અમુક વસ્તુમાં ધાક લાગતી હતી વજન ઉપાડવામાં ને કેમ કે હું ફિશરમેન છે, મારે વજન ઉપાડવું પડે એટલે મને ધાક લાગતી હતી. મને પાછું ઉપાડીએ તો પછી હું એકદમ બટારો આવ્યો. પછી મને હિતેશ સાહેબે કીધું કે એવું બને નહીં કે હવે પાછું ફરી વાર કે એ હવે તું મગજમારી કાઢી જ કાઢશે કે. પછી મેં કાઢી કીધું. મને તો હજી 11 વર્ષ થઈ ગયા તો પણ મને એમ લાગતું નથી કે હવે પાછો મને દુખાવો પડે. મને સારું જ છે. હવે મને પહેલાં જેવું જ થઈ ગયું. હું તો બધી જ હવે કામ કરું છું. હવે મને કંઈ ધાક નથી. વજન પણ ઉપાડ લેમ 50-60 કિલા હોય, 20-25 કિલા હોય, વાંકો વળીને પણ ઉપાડ લેમ. એવું મને હવે કંઈ ધાક જ નથી. મારું પહેલાં જેવું જ શરીર થઈ ગયું છે. હા હવે તો સીડીઓ પણ હું સડી જામ, ક્યાંય સલાંગ મારીને ઠેકડો મારવો હોય તોય સડી જામ, ક્યાંય ટીંગાઈને દોરડા પડી સરવું હોય તોય હું સડી જામ. મને હવે એવી કંઈ ધાક જ નથી. મને આવું પાછું ઉપડીએ કેમ કે મારા મગજમાં હિતેશભાઈ પટેલ સાહેબે બધી કાઢી જ કાઢ્યું. તો એવું જ કરી દીધું કે આ દુખાવો થાય જ નહીં. મારા જેવી તકલીફ હોય તો હું બધને સરનામું આપું. અમુક મને લઈને પણ આવું છું અહીંયા. મારા ભાઈને, મારા જીજાજીને, મારી મમ્મીને બધને હું લઈને આવ્યો હતો. આવો ફોલ નીકળ્યો હતો એટલે તો બધને સારું થઈ જાય. આજે તો મારી વાઈફ છે, મારો ભાઈ છે સગો, મારો જીજાજી છે સગો, 3 જણ લઈને હું આવ્યો છું. બેને કમરની તકલીફ છે અને મારી વાઈફને તળીની તકલીફ છે. મને તો એવું જ છે, પહેલાં જેવું જ થઈ ગયું. મને તો એમ જ લાગે કે સાહેબે મને અટો એવો જ પાછો કરી દીધો ઇન્જેક્શન દ્વારા. હિતેશ પટેલનો આભાર માનું છું કે મને ઇન્જેક્શન મારીને હમો કરી દીધો ને પહેલાં જેવી જ મારી જિંદગી આપી દીધી.